મજા ભાગ્ય ને બૈરા શું બીમાર પડ્યા મને લાગે છે કે આ બધું બગડવાનું છે હો કોકને ખોડાડવા તો પડશે મજા મજૂરિયા તો પોહાય એમ છે નહીં હાડુને ફોન કરો હાડુને હાડુ શું કરે ડોકરો કેવો ફોન આવ્યો ઓહો એટલે બોલો બોલો હાડુ ચમચો હાડુ અરે શું કરો છો પૈસા બસ હમણે તો કોઈ કે ગણ કે આઈડમ ઓટો મારવા આવ્યો તો આ રોજ થોડા વાયર તોડ્યા પર હમા કરતો તો કેવી વેલા હશે વેલામાં તો ગણો ને કે હમણે આઈડા વેણીને બસ બેઠા હતા હાલ તો નવરા એમ તો આવો કરા હમણાં ચમ અહીંયા એટલે હમણાં એટલે આવો રે આપણે થોડુંક મજા ભાગીએ હમણાં આપણે રાગે છે નહીં એના બૈરા હા બધું પાછા દવાખાને બીજે બધું પડ્યું રે એમ છે તો એંડા વેણવાના બાચી પડ્યા છે ને દણવાનું બીજું ઘડી આવ્યો હોત તો બે હાડુ ભાઈ ભેગા થઈને કોમ પટાઈ નાખો તેમ એવું એમ હા હા હું તો ખરી પણ હળદર ખવડાવો તો આવું અલ્યા ભાઈ સાહેબ તમારા માટે ચો ના છે હળદર ખવડાવીશ ભાઈ આવો રે તમે તાર હા તો આવ્યો આપણે જો ઘરે કોઈ કહેવાનું ભાઈ હા હેડ્યો એટલી વાર ભાઈ તરાવો આવો રે મજા આવશે હળદર ખાશે અલ્યા મગન હે મગન અલ્યા મગનિયા અલ્યા લોબડ ભૂંડ આદે તીઓ પડતો ક્યારે કે હે તને કોણ છો તો રાડે છે ની પાડે હે ચે ટૌકા પાડુનો ફોડે તું તો ચેવો હાવ મોણો સમ નેસું ખાલી નેડ્યો લાયરો છે આમ તો તાર મજાનું કોમાય તાર તો અહીંયા ભમરાદી કરતા થોડી આવો છો વાભરણ નતો બુડા ભભરાણો નતો તમને તો હવે ની સંભળાય પાછું હોય તમને તો ની સંભળાય મને ખબર છે જમ ની સંભળાય એટલે હોય ચેતનભાઈ ચોય ની આ તો ખાલી મારા હાડુ ની તારા ઢુની દાયરો હારો હેડ તો મોય આવ અહીંયા શું કરી છે તું તો શું કરવા દાયરો છે એટલે આ તમારે હાડું કોલા પડ્યા હતા લેબડામાં થયા હતા લેબડો પાડવા હા તો પોતે પડ્યા પગ બીજો ભાજ્યો છે તારા આઠું ને હોય. ખરેખર ભગવાન નો મોણા છે ખરેખર ભગવાન નો મોણા છે મારે આબુ પડે ભાઈ મારે આબુ પડે પણ એ તારે શું કોમ છે બુડા તેમ તારે કોમ શું છે એટલે તારો આઠો મારું આઠો ફૂટા એમ કેમ છે તારો હાડું નથી કેતા કે મારું ઈ તારો એમ એમાં હાડુમાં એવું ના હોય સારું તો મને લેતો તા ને પણ તારે કોઈ આબુ નથી ભાઈ બોલાવા ભાઈ બોલાવા આવું પડે તારો આઠું તારી ઘરે આવે તાર મારી ઘરે પછી સાપોણી કરવા આવે છે તો આવા દેખના દાડા હોય ને તાર પછી મારે આબુ પડે હોય પણ તું એકલો પર જઈ આવે મને અત્યારે જઈને આવવા દે ને. એકલો એટલે આજ બોલામણો છે ને બોલમણું તો નથી રાખ્યું તો એમને ખાલી આવવાનું છે લેતો તા ને ફૂટા પણ એ નથી આવું તારે કોઈ હા સારું થાતું રાવો તો નહીં અમારે આઠુની આશા તાર અમે ઈ તો એમ જ કરશું સારું એમ કર દો ભાઈ જો નથી. એકલા એકલા લાશા અમે ભાઈ એકલા લાશા વાત કરો છો ઓહો વાત કરો અમે એકલા લાશા ઉખડ તેમાં ચેડે ને ચેડે ના તું અહીંયા બસ ચેડે ને ચેડે હેડ્યું આવે છે એ ખાવાનું હેઠું છે મોનું મોનું જાઉં ઉપરું થોડોક એના વળક વટવા જોઈએ એટલે બંકા ચીડે ના ચીડી મારું જીચડું ઓલા કાગડાના કોડચીડે આમ આમ તાકતું તાકી રેડી દાન સીધું ને સીધું જોજો હાડું છે દેખાતો નહીં હાટુ વાળીને પેલી અહીંયા પોકવા જ્યા પ્રી પછી ચીડે સોનો મોનો દઉં ઈ બે હાટુઓનું શું ગપશપ છે આજ તો મારે ભણવું તો પડશે ભાઈ એમ નેમ તો ચીડ ના મેલો રેખા અલે હાડો હે એક બાજુ દુનિયા ને એક બાજુ હાડુ એક બાજુ દુનિયા ને એક બાજુ હાડુ હાડુ ના તોલે મારે કોઈ ને આવે મારો આઢુ તો લાખો માં એક મારો આઢુ તો મનડાનું મૃત ભાઈ મારો આઢુ તો લાખો માં એક
મારો યાડુ તો મનડાનો મિત્ર મારો યાડુ તો લાખો મળે મારો યાડુ તો મનડાનો મિત્ર મારો યાડુ તો લાખો મળે યાડુ તો મનડાનો મિત્ર છોકો રામ 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 ચમકો કાઠો બસ મજા મજા છે શાંતિ મજા 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 હે હા તમારા તો બે આમ હાના છે તો તમને શું લાગે છે ભમરાથી કાજે આ ઉંમરે મારે ભાઈ ગયા છે અને તમે તો ફોટો ઠેકડા મારો છો ને લે હજી તો ભાઈ ઉંમર જ ચો છે હે હજી ઉંમર જ ચો છે ના ના હા તાર તમારે હાટું તો એમ કેતા હતા કે અમારે હાટું તો સડ્યા તા લેબડે ને પડ્યા ને પગ ભાજો કદી છું મારો પગ ભાઈ મને ખબર નહીં હે હવે ભાઈ ખબર તો મને ના હોય પણ તમારે હાટુએ કીધું કે અમારા હાટુ નો પગ ભાજો છે એમ હે અડુ ભાઈ કદી અમારો પગ ભાગ્યો ભાઈ અરે ના આ તો કીધું લુખવાડ ભેગી ના આવે ને એટલે એને કીધું તું તારી ભલી થાય તારી લુખવાડેલા ગપુજી તમે ધાર ધાર તમારા હાટુ ની ઘરે આયા એ દાડે તમે એમ કહો કે જે દાડે મારી ઘરેથી તમે સોટા પોણી થા વગર જાઓ વાત તો તમારી વ્યાજબી છે કારક આયન ઘરથી માં સા બીજા વગર જાય છે પણ ભમરાથી તમારી ઘરથી તો તમારી ડૂસી સા પાયા વગર મેલતા નથી પાછા તો પછી શું ફૂડું તમે વાત કરો છો કે અલ્યા ફૂડું આ ને આ નગણા મોણા છે નગણા બરાબર ને તું ચમ આવ્યો છે ને ઈ મને ખબર છે બધી ચમ આયા છે ઓય ચમ આયા કોમ કરાવો તો બધું મળશે કોમ તો હવે ભાઈ તમારા હાટું ને તકલીફ હશે તો અમે ભાઈ કરાવશું અમે ક્યાં ના પાડ્યો હવે હાડુ ને પોતાને મારે જીગર આ ઉંમરે હળદર ખાવાના શોખ ઉપડ્યા છે તો મને કે હળદર ખવડાવો તો મેં કીધું ઠૂસી ઠૂસી ને જેટલી ખાવી એટલે હળદર તો ખવડાવજો હળદર માં શું લોભ કરવાનો હે ભલામણા વેવાઈ થઈને તમે આયા છો તો થોડુંક કોમ છે આપણે રેડીક નહીં બે ચાર કોમ પટાવી રે તો પછી આપણે હળદર તમને ખવડાવી દઉં બે એક ભલો બે તારું ભલું થાય તારું લબડ મોઢા હળદર ને એકલા ખાવી હતી એકલા ને ભૂસવી હતી એટલા મને કેતો હતો કે મારા હાટુ ને પગ ભાજ્યો છે ને મારે તો બોલાવા લાવું છે ને અચ્છા પગ ભાજ્યો છે એમ કઈ એકલા સિરાબી હતી અલ્યા શું હવે હળદર સારું કરીને શું વટો છો ભલામણ હેડર મને જેટલું ખવડાયું છે મેં જેટલું એને ખવડાયું છે સમજ્યા અલ્યા હળદર સારું મત વઢો તમે કીશો તો બેણીમાં ભરીને તમને થોડી ઘણી આલી ચોરી કરી લઈ જાય ભાઈ સદી શું કામ કરવાનું હડો પેલું ફટાફટ કામ પટાવાડો પેલો તો ફટાફટ હું તમને કોમ ઈ આલું હા કે આપણે એંડા થોડા ગણવાના બાકી હેડો લ્યો, હેડો, રેડી કે હેડો. નહીં? પેલા એંડામાં તો હાડો હમણાં ફટાફટ વેણી લે એટલે આપણું ભરો ઓય હા ખોળ બીજું તો લાવવા જો દાંતણા છેડા વાડશો કે મોઢા દોતથી કેટલી અતુવળ છે તારે પૂડા અલ્યા પણ તો હળદર તમે કવતરો છો કે હળદર તો પછી હડકાયો ના કરી પાછો હોય લો હાડુ ભાઈ નથી આ તારા બધો ઘરની ખવડાવતો અને પકડો દાંતણો કુકુ લો તમારા હાટુ ને ખોઈ બંધાવો પરી ઈ તો પોતે ઢોંઢ છે બોજે તો એમ ઓય હા હા ઉઠી બેન તને દૂધ પોતા ના હશે ને એમ ને ઓય તો. ના રેડી ભાઈ હા તમે મોનો કે ના મોનો હા બાકી કોમ ના તો ખરા તમારા હાટુ હો ભાઈ કોમના ખરા હા પાટા હું ઘરે અમુક વાર જોઉં ને આમ મરી જાય એટલું કામ કરે પણ પોતાને શિખર શેમ છે શિખર આ રહેતું હોય શિખર ચેવો છે બધું આડુ માટે તો હું ઘણી વાર કહું છું હા કે દેહ બદલે દુનિયા બદલે હા દેહ બદલે દુનિયા બદલે દુનિયા બદલે હા. એક ના બદલે હાડુ હાટુ હા વાહ વાહ સમજ્યા કે નહીં? હા તમારો હાટુ લ્યો દાંતેડો ખરેખર મજા આવી ગયો હો ભાઈ તમારી શાયરીઓ આપણે મજા આવે કેટલા ગણ્યા આ બહુટામાંથી દોતરો વેણે દોતરો વાંચી હે આટલું જ બાકી છે ને હા આ એક વોળી જ બાકી છે ને ભાઈ હા ખરેખર આટલી અતવાળ તમે કોને હા તો તમારા હાટુએ પહેલી વાર તમારી ઘરે કરી છે પણ પટી ગયું. હેડો, પટી ગયું. હવે પૂરું છે આ વોળિયું પટી ગયું આટલું પૂરું છે આટલું હતો જ ભાઈ હે ભમરાજી આટલું જ હતું ને આટલું જ હતું હવે આપણે છે ને હા હા થોડુંક બીજું કોમ થઈ પટાવવામાં હાડો હાડો હે એ ભાઈ આવી તો બીજા કોમની વાત કરે રો છે તારો હાટુ બીજા કોમની મરાવ શેપરો અમનોમાં આયો તો ને હળદર ખાવા ખાવે વાત કરે છે આયો તો હળદર ખાવા શું ભમરાજી વાત કરો છો અરે કોઈ નહીં તો એમ કેતો હતો કે તારા હાટુનો જ બધું કોમ પટાઈ જ નાખવું છે એમ હા ઈ ભલી વાત કરી તમે એમ કેતો તો બરોબર તો હા. ઠીક પાછું હા બરાબર હાડવા નાક ઉઠાવવાનું હે નાક ઉપર હા, ના પટે. હા તમ પોતાને તો હાટુના ખળાની એવરે ખબર છે હે? ઈ તો ખબર હોય ને ભાઈ હા. પોતાને મેં છે ને હા ઘણી વાર બાદરી કાઢવામાં ઠઈ જરા અંદર બોલાવેલા છે હા હા અમે એકબીજા ઘણી વાર હેર કરા એવું એમ ને ઓય
એક બીજે લાશિયા આવતા છે પૈકો અમે હા હોય હવે આટલું શું કરવાનું છે? લે હાટુ. આપણે આ થોડો મકાન બનાવેલો છે કે નહીં હા આ 2 દાડાથી માં જે મજૂર આયા નથી હા તો થોડી ઈટી અંદર લઈ અરે જવા હેડો ને એમાં ચા નાખે દાંતણ વાળો મેલો આ મેલો પણ. ઓ તો તમે હમણાં ડાયરેક્ટ હો પાણી આપણે પાસે પીએ તારો હાટુ તો પાણી નથી પાવે પાણી ઓય તો આપણે તું અહીંયા. મરાઈ નાખવાનો ભયો તારો હાટુ મરાઈ નાખવાનો જો આયા સાથે ભોગું આવે. શું કહો છો ભમરાથી આયા રે હોય એ તો કોઈ ને કીધું તારા હાટુ ના તો બધું કામ પૂરું કરીને જ જાવું છે માજુ શેઠથી કોઈક બીજું સંભળાતું હતું ભમરાથી એ તો ના સંભળાય કોઈ કેટલા વાગ્યા માજુ મોડું નહીં થાય પણ ખરેખર મકાન તમે બનાવો રહ્યા છો હોત તો બીજું કોણ હે આ હમણાંથી ખાલી વાહ 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 અમારે આટલું છે ને એમ તેમ છે. હા ભાઈ વાહ મકાન જોરદાર બનાવો રહો પણ મકાન પાસે તો પેલી ઈંટા નાખો. મારી જમાના હતી ને ગપુજી હવે તાર હું લગભગ એકલો બહે ઈટે ઉપાડી નાસી હાલતો શું વાત કરો છો હોવે રાડક તમે કેમ ઉભા રહ્યા તમે લાવો ભલામણ હું હે? સાચી રહ્યો હવારનો મથુરો છું એટલે આપણે શું થાચી રહ્યા છો ફૂડું તમે આહુદા હશો બે કોઈ હળદર આહુદા તમારે નથી. ખાવાની ને હળદર તો ખાવાની પણ તમે હું હરી ઘટાવાના છો મને હળદર નથી ભાવતી એટલે કહું છું ભાઈ હે મને નથી ભાવતી એટલે આ, એમાં શું થાય ભમરાની વાત કરું તમને હા મને માજી છે ને તો હું હળદર ખોપી ને હા ઊભી થાય પીસ વાયડી પડતી છે વાયડી પડે એના પર તમે ચા વાતા કરાવવા બેસી ગયા છો? ઊભું એટલે ના તમે રહો. તમે મચ્છરો મોટો થાચી રહ્યો છો આખા દાડાનો એંડા વેણો રહો છો સાર વાઢી એંડા વેણ્યા પોડલા લીધા બધું કર્યું આયા. હવે ખબર આવે વળગે તને. હટ કરો હટ ભમરાજી અબળો ઓ ભમરજી ભમરજી થાય પણ કોણી હા 200-250 ઈટો ખાલી અંદર લઈ દો પો એટલે અત્યારનો કડીયો કામ કરી દે એમ હા વધારે નથી આપણે લઈ જાબી હા સમજ્યા કે નહીં તમે હા. ભલા મોણા ખાલી 250 ઈટામાં શું ઢીલાઈ કરો છો અલ્યા ત્યાં આવો બહેન 48 તો થઈ ગઈ એટલે આ મળદનો મોણો હતો શું એ કે હાથે હો ઉપાડીને દાતો રે સમજો કે આમ શું હોવે, ઢીલામાં હોવે. શું કરો છો હવે તમારે તો કોઈ કરનું જ બેઠા બેઠા ડંપાસ કરવી છે ઓ થાચી રહ્યા આ પાડા જેવા થઈ રહ્યા છે ને થાચી રહ્યા છો ઓહો હવે ભમરાજી તમને ખબર ન પડે હા એટલે આ શું હાડું તમે શું ખાઈ બગાડ્યું અલ્યા ભૂડું. પોથી ઈંટા કટાથી તો લઈ રહ્યા છે મારો બે જ કટે છે બે જ બે કટા છે. એટલે એક તો લઈ જાય એક મો લઈ આ મેલિયા એટલે જાય હા કોઈ હળદર બી ખાવાની ઈ વાત સાચી. લ્યો તમે બે ખોસો હળદર આપણે હા. તો ખાવી હે તમારા હાટુ મેલિયા હજી કોમ છે તમારા હાટુ મારા માથે મરથા વાટા છે કોને કામ મેજો કરમ મઈટાળો થોડો પી કવરમ ઉપર મુકાય કે તો ને હજી બીજો કામ પડ્યો તમે વાર મત કરાવો ઓલ્યા તો કેટલા વાગ્યા પા ઘડિયાળ એક તો ઓહો 4 તો થવા આયા લાડો લાવો હળદર હવે એટલે હળદર ની રીકો આમ સાઈડ ઓર્ડર શું કામ છે આની? તમે આવો તો ખરી અરે સમજાય સમજાય મને તો એ ખાલી આઈડન નું કામ કીધું તું આવે નવું કામ લાયા વરે પાસે. મઈ નાખવાનો તારો હાટુ એટલે આ ચા રહી ગયા હાડું હટાડ તો હોય અંદર આવો અંદર શું કરવાનું છે એટલે આવો તો ખરી તમે ભલા મણો શું આવો આવો કરો છો પૂડું હે એટલે હું શું કરવાનું આ થોડા પોડલા લેવાનું થાય પૂટલા લેવા લાગે વાત કરો તમને બધા લેવાને તો કદી લેતા જ ન પણ આજ લેવા પડશે એમાં શું હોય એટલે શેના લેવા દરવાજો બંધ કરવો પડશે ને મારે નહીં શેરા ઘરના કેદો વાત કરો છો આમ લ્યા રાખમાં એ હા ગપુજી આમ ના હોય ફૂડું વાત કરો છો હવે તો દરવાજો થઈ ગયો છે બંધ હા આપણે ખાલી હવે આવ્યો ને પોડલા આટલા લોરાક નહીં એટલે આપણે પૂરું થાય અમે તમને કીધું તો ખરી મારા બધું ભાગીદાર ઉપર છે ભાગીદાર કોઈ ઘરી છે નહીં તો કરો છું તમારે મારે લેવાનું થશે ને હા તો મગન જી પૈસા કેમ કરતી કે હાળી કે લીકે વાત કરે કે પોટલા લેવા કેમ હોય હા ક્યાંની હાળી? તો તારી હાળી તમે બી હાઠું છો ને એટલે એ હાળી થાય ને તો અહીંયા ઘરથી આવે ચો ડુસી ભાઈ અમે તો ઠન પાલ છો એટલે મોઢા બે બે વાટા છે ભૂડા. તો હાઠું છે ના કહો છો એટલે મોય વાઢું ને આ આડું ભાઈ મોટા મોટા આડું ભાઈ આ તું તો મારા પાડો મરે તને ખબર તો છે કે મારા ક્યાં લગ્ન થયા છે. હા અહીંયા ના તો કીધું કોકા કઈ બગી ચાલે છે તો મોય તમારો હાઠું તું મોટો છે મોટો જ છો ને ચાલ, એ, વાટા ખરી. એક બાજુ દુનિયા ને એક બાજુ હાડું ના તોલે મારે કોઈ ન આવે હવે પોટલા વેણવાના કે નહીં પોટલા વેણાના બસ, ડોશી તને ખબર છે હમણાં આજ 6 મહિના પહેલા જ જ્યાં ઓય
છૂટા થેડા એટલે છૂટા છેડા હાલ્યા તો આટું જ ને ગળે મળે બરો ભાઈ તો તમે જાણી જોઈને છો તો માટે એમ ને હા. અમે તો કર્મના હવે માટે. જો હાટું હવે તો મોય હાટું કહું ને હવે ભાઈ હાટું. હાટું હવે એક આ તમે આ પોડલા ભરાવો એ આમ ખરેખર તો આ વસ્તુ આ બરોબર નથી તમે કરતા પણ આટલું તમને કરિયાલા રાખ બરાબર બરોબર પછી આગળ કોઈ કોમ અમે નહીં કરો વાંધો નહીં હેડો હાલો હેડો બાપા ભાઈ આટલું લોરોક નહીં ભમરાથી હા એટલે પછી આપણે કોઈ લોબુ બચશે નહીં કોમ હોય લાવો આટું ઓલી મકા લાવો આ પણ ભરત ખરી આ બાકી રહી ગયો આટલું ભરણ પૂ બાકી રહી ગયો ક્યાં છે અહીંયા કરવું ય હાબળ હઠ કરવું પાછું રેડે કે નહીં નાના બા લમણા ના રે એમ હોય લાવ પોતે ઉપડાવો એટલે હેડો પોતે ઉપડાવો એટલે નાસી આવો માજુ મારાથી તો ચો વળાય છે ઓલું ભરત ને પેલો એટલે ઉપાડો તો આ પેલો ભરત કરો હજી આવો એ તમે તો પાછા હા ઉલા છો ચમ થાય છે એટલે કોમ તમારું તમારે નથી કરવું એટલે હું તો થાચી રહ્યો છું તમે તો 2 કલાક 3 કલાક થયા જ છો હાલો લાવ ઉપડાવો પારો તો પારો એ એટલે માથે ના છૂપો એ ભમરોથી તમે તો શું કરો છો પણ હમણાં અશક્તિ છે કેમ નાખો એટલે બેહા ભડકાણી મારી હોદે દુઆ નીચે ભલા માણસ તમે તો શું નાચી નાચી હમણાં ઓય હવે તો આટું થો પાછા ઓય હળદર ખાવી છે ને પાછી ખાવી છે ક્યાં નાખવાનું કઈ તો અહીંયા નાખો પછી ઉકેડે શું આટું પતી ગયું બધું કામ તમારે હવે હોય હે આવો કોઈ કામ બાકી છે ને હવે હવે માજુ બરાબર દઉં શું તું લ્યો. હા ભમરારી હા આ તો હજી કે જોવું કોક કામ બાકી હોય તો. શું શું હજી એટલે શું શું તમારે માજુ થોડોક એક હતો ખરી હવે હવે પૈસા તમારી ગાય થઈ જાય કે તન બીક પકડો અમને હવે ખવડાવો ને અમે ઘર ભેળા થા ચાલી હળદર ઓય હળદર હેડો હવે તો શક્કર આવે હેડો હેડો બેહો હું લાવું તમને આમ નહીં ચડો અમે આમ બેહો હોય બેહો તમે હું લઈને આવું હળદર હો ટાળિયા બેહો ઢાળીમાં બેહો ઢુલી આવું કા ના હળદર હળદર કરો હાથ મોઢો હાથ મોઢો શું શું છે આપેલ હાથ તો મોઢો ભલા માણો હા હાથ મોઢો એ બસ આટલી જ શાકમાં નાખવાની છે હે આટલી જ આ થોડીક આપણે શું આટલી શાકમાં નાખવાની રેડી પણ બસ એટલે હે હવે બનાવો ફટાફટ હજી તમે હળદર લઈને ફરોડા તો વાત કરો છો એટલે ચાર બનાવશો પૂરું ભૂખ લાગી છે ને શું બનાવવાની ખો હવે શું હળદર એટલે આ કાચી ખબર હે? તો ચીવી ખવડાય અલ્યા લીલી હળદર લીલી ઈ ચીવી આવે તારું કપાળ શું ચીરી આવે લે પબરાથી બારી ઓછો ભરી પી અલ્યા આટલું તમે શું મજાક કરો છો વાત કરે છે ચશ્મા છે તો કે વાસા ફરી ફરી બોલો લે ચશ્મો તો એટલે આ હળદર ખવડાયો હોય તો તું તો શું અલ્યા તારા હાથીને સાફમાં કાચ નથી હળદર શું તપેલું ખવડાવવાનો હતો વાત કરે છે એટલે બીજી ચીવી હળદર આવે અલ્યા લીલી હળદર અલ્યા લીલી હળદરનું શાક ની વાત કરો છો બે તો શાક. ભાઈ મેં મારી ઉંમરમાં પીળી હળદર જ ભાળી છે લીલી હળદર જ ભાળી દીધી લીલી હળદર કદું નહીં બને લીલી ભાઈ કુબી આવે લીલું ફુલાવર આવે લીલી દૂધી આવે હું શું કહું ભમરાથી હું શું કહું રેડમ નેદણ નેદણ તો